નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ। જે રીતે હજુ તારીખ વિસાવદરની અંદર જાહેર નથી થઈ, પરંતુ અત્યારે ચૂંટણી લડવા માટે તમામ પક્ષ છે તે ઉતાવળો થઈ રહ્યો છે। એમાં પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉભા રાખી દીધા છે। કોંગ્રેસે એવું કહી દીધું છે કે તેઓ ત્યાં લડશે ખરા અને જીતશે પણ ખરા, અને બીજી તરફ ભાજપ છે તેમણે એવું કહી દીધું છે કે કડી હોય કે વિસાવદર હોય, અમે જ જીતવાના છીએ। પરંતુ સવાલ એ હતો કે અત્યાર સુધી વાત એવી આવતી હતી કે ક્યાંક ગઠબંધન થવાનું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે, પણ હવે નથી થવાનું। એટલે સ્વતંત્ર રીતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તે લડવાની છે। અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ કરપડા અને કોંગ્રેસમાંથી હિરેનભાઈ બેંકર જોડાયેલા છે। આપ બંનેનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે। થેન્ક યુ। હિરેનભાઈ, મારો પહેલો સવાલ તમને છે કે ગઠબંધનની વાતો હતી, પણ ક્યાંક અચાનક હવે આ છેડો ફાડી નાખવામાં આવ્યો છે। સ્વતંત્ર રીતે તમે લડવાના છો, કેમ આવું નક્કી થયું છે? કારણ કે વાવની પેટા ચૂંટણી હતી ત્યારે ક્યાંક જે આમ આદમી પાર્ટી કહી રહ્યું હતું કે અમે લોકોએ નક્કી કર્યું હતું કે વાવમાં કોંગ્રેસ તો વિસાવદરમાં આપ, તો પછી એવું શું થયું કે હવે તમે જે એક ચહેરો ઉતારવા માંગો છો? રીતિબેન, આપના માધ્યમથી તમામ જનતાને અને જે લોકો અત્યારે હાલમાં ઇલેક્શનમાં કુદાકુદ કરી રહ્યા છે એ લોકોને પણ હું સ્પષ્ટ વાત કહેવા માંગુ છું કે ગુજરાત હોય કે દેશ હોય, ગઠબંધનમાં અમુક નીતિ નિયમ હોય છે, ચોક્કસ કામગીરી હોય છે, અને પછી આપણે ઇલેક્શનમાં ઉતરતા હોઈએ છીએ। ઇન્ડિયા જનબંધન જ્યારે બન્યું ત્યારે ખૂબ જ ક્લિયર નીતિ નિયમો આધારે એમાં કામગીરી કરવામાં આવી હતી, અને એના જ કારણે અમે બહુ સારી સીટો સાથે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીની તાનાશાહ સરકારને રોકવામાં સફળ રહ્યા। ગુજરાતની વાત હોય ત્યારે ઇન્ડિયા જનબંધન વખતે જ ક્લિયર કટ મેસેજ હતો કે જ્યારે પણ સ્થાનિક ઇલેક્શન આવશે, સ્ટેટના ઇલેક્શન આવશે, રાજ્યના ઇલેક્શન આવશે, ત્યારે સ્થાનિક પરિસ્થિતિઓને નજરમાં રાખીને ત્યાં શું કામગીરી કરવાની, ત્યાં ગઠબંધન કરવું કે કેમ, એ કરવામાં આવશે। વાવમાં ગઠબંધન કરવામાં આવ્યું। એ પવિત્ર ગઠબંધનમાં અમે સાથે રહીને કામગીરી કરી, અને એના પછી જ્યાં પણ ઇલેક્શન આવે ત્યારે ત્યાંના સ્થાનિક પરિબળોને ધ્યાને રાખીને ઇલેક્શન રાખવું, એટલે ગઠબંધન રાખવું કે કેમ, એ કામગીરી થઈ। અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ એ બેગાની સાદી મેં અબ્દુલ્લા દીવાના જેવી વાત છે। એટલા માટે એવું કહેવું પડે કે હજુ કોઈ ઇલેક્શન ડિક્લેર થયું નથી। ગઠબંધન જ્યારે થાય ત્યારે ગઠબંધનના બંને પક્ષ જે હોય સમાન પક્ષ તરીકે કામ કરવામાં આવે। ભલે અમે સૌથી જૂની પાર્ટી છીએ, સૌથી અમે વધુ શાસન કર્યું છે, વિપક્ષમાં પણ રહ્યા છીએ, એટલે મોટા ભાઈ તરીકે વાત કરતા હોઈએ, પણ જ્યારે ગઠબંધનમાં આવે ત્યારે અમે સમાન પક્ષ તરીકે અમે કામ કરતા હોઈએ। એના જ ભાગરૂપે લોકસભામાં જ્યારે 2 સીટ આપવાની વાત આપવામાં આવી ત્યારે અમારા પ્રદેશ પ્રમુખ જે વિસ્તારમાંથી આવે છે એ ભાવનગર સીટ એમને આપવામાં આવી। જે સીટ અમારા લાગણીશીલ અમારા માટે એટલા માટે કે અહેમદભાઈ પટેલ જે વિસ્તારમાંથી આવે છે એ અમારી સાથે ભાવનાત્મક તરીકે જોડેલી સીટ હતી, તેમ છતાં એ ભરૂચની સીટ અમે લોકસભામાં આપવામાં આવી। એટલે એક ગઠબંધનના જે નીતિ નિયમો હોય એ નીતિ નિયમો અંતર્ગત અમે આમ આદમી પાર્ટી સાથે જે પણ અમારે કરવું જોઈએ કરવાનું રહ્યું। અત્યારે જે વાત આપણે કરવા જઈ રહ્યા છીએ, હજુ ના કોઈ ઇલેક્શન ડિક્લેર થયું છે, ના કોઈ નોટિફિકેશન આવ્યું છે, એવી કોઈ જ પણ વાત અત્યારે છે નહીં કે જેમાં હું એમ કહી દઉં કે કાલથી ઇલેક્શન આપણે કરી દઈએ, આપણે ચલો ઇલેક્શનમાં કૂદી પડીએ। એટલે આ જે અત્યારે થઈ રહ્યું છે, જે તમે અને હું સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે, એને હું સ્પષ્ટપણે એ પોલિટિકલ અપરિપક્વતાની તરીકે જોઈ રહ્યો છું। કારણ કે અત્યારે કોઈ ઇલેક્શન ડિક્લેર થયા વગર તમારી સંગઠનમાં, તમારા ગઠબંધનમાં જે પાર્ટી જોડે છે એને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર, સંયુક્ત સંવાદ કર્યા વગર તમે પોતાનો તમારો કેન્ડિડેટ ડિક્લેર કરી નાખો છો। કોઈ પણ પ્રકારની સંવાદ, વાતચીત કર્યા વગર તમે આ વસ્તુ કરી રહ્યા છો, એ પણ ડિક્લેર થયા પહેલા। એટલે આ દર્શાવે છે કે રાજકીય અપરિપક્વતાનું આ ઉદાહરણ છે, અને ભગવાન ભલું કરે, બીજું શું કહી શકીએ બેન? રાજુભાઈ, તો તમે પૂછ્યું નતું આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને કે તમે ગોપાલ ઇટાલિયાને ઉભા રાખવાના છો? કારણ કે વાવની અંદર નક્કી થયું હતું, પછી તો ક્યાંક તમે આપમેળે નક્કી કરી લીધું એવું લાગે છે। પહેલી વાત તો નિર્ભયના માધ્યમથી ગુજરાતની જનતાને અને વિસાવદરની જનતા સાથે સાથે રાજકીય પાર્ટીઓને કહીએ છીએ કે વિસાવદરની જનતાએ મન બનાવી લીધું છે। શું કરવાનું છે, કોને જીતીને મોકલવાના છે, આ ડિબેટની અંદર બેઠેલા એક પણ પાર્ટીના, પછી હું હોય કે ભાઈ વરિષ્ઠ મિત્ર, વરિષ્ઠ આગેવાન છે, ભાઈ કોંગ્રેસના ભાઈએ વાત કરી સૌથી લાંબો સમય, સૌથી જૂની પાર્ટી, સૌથી વધારે વિપક્ષમાં બેઠેલા વ્યક્તિ, બરાબર છે, હું માનું છું ત્યાં સુધી એમની ઉંમરની ખૂબ નજીક હશે, ગુજરાતમાં વિપક્ષમાં બેઠા છે,
રાહુલજીએ તો એવું કહ્યું કે તમને લોકોએ સ્વીકાર્યા નથી, અડધી ભાજપ અડધી કોંગ્રેસ ભાજપ સાથે જોડાયેલી છે, પણ આપણે એમાં ક્યાંય નથી પડવું, એ એમના નેતાનું નિવેદન છે. મૂળ મુદ્દો એ છે કે ગઠબંધનની જયારે ભાઈ વાત કરે છે અને ખૂબ સારી રીતે એ સમજદાર વ્યક્તિ છે, ગઠબંધનની ખૂબ સારી સુફિયાણી વાતો બી કરે છે, મારા કરતા ઘણું બધું વધારે એમની પાસે નોલેજ બી હશે. તો ગઠબંધનમાં જયારે લોકસભા સમયની ચૂંટણીઓ જેટલી પેટા ચૂંટણી હતી, અર્જુનભાઈ મોઢવાડિયાની, માણાવદરની, પછી લોકસભા, પછી વાવની જે પણ ચૂંટણીઓ આવી, એમાં જે કમિટમેન્ટ આપ્યું હતું એ કમિટમેન્ટ પ્રમાણે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભો ન રાખ્યો. જ્યારે તમારો વારો આવ્યો તો તમે કમિટમેન્ટ તોડી નાખો છો. આ બિલકુલ વ્યાજબી નથી, ગુજરાતની જનતા જુએ છે. નંબર 2, અગર તમે એવું માનો છો કે હજુ તો ચૂંટણી જાહેર નથી થઈ, રાજકીય અપરિપક્વતા છે, તો શું ચૂંટણી સમયે 4.5 વર્ષ ઘરે બેસી રહી અને ચૂંટણી સમયે જયારે ચૂંટણી નજીક આવે ત્યારે 6 મહિના ગ્રાઉન્ડ ઉપર જવું, રાજનીતિ કરી અને પાછું ઘરે જતું રહેવું, આ રાજનીતિ અમને કોંગ્રેસ શીખવે છે? કોંગ્રેસના પ્રવક્તા, હું એટલું જાણવા માંગુ છું. અમે ચૂંટણી હોય કે ના હોય સતત ગ્રાઉન્ડમાં રહેવા વાળા લોકો છીએ, લોકો માટે લડવા વાળા લોકો છીએ. ચૂંટણી આવશે જશે, બાય પ્રોડક્ટ છે ચૂંટણીમાં જીતવું હાર જીતે. તો લોકોના દિલમાં જગ્યા મેળવવા માટે આમ આદમી પાર્ટીના નેતા મહેનત કરે છે. આજે ગોપાલ ઇટાલિયા ત્યાં વિસાવદરમાં મહેનત કરે છે. ચૂંટણી આજ આવશે કાલ આવશે, જ્યારે બી આવી હોય, ચૂંટણી આવે ત્યારે જ મેદાનમાં જાવ તો રાજકીય પરિપક્વતા, અને ચૂંટણી વગર મેદાનમાં જાવ તો રાજકીય પરિપક્વતા નથી. આ કેટલું વ્યાજબી છે? બીજી વાત, જે આપણે વાત કરી ભાઈએ કે ગઠબંધનની સાદીમાં બેગાના, બહુ સારી વાત કરી, ખૂબ સારી કહેવતો ભાઈએ કહી. મારી વાત એટલી છે કે જ્યારે કોંગ્રેસને ગઠબંધન મુજબ આ ગઠબંધનની ચર્ચા થઈ છે ત્યારે હું પણ એનો રિદ્ધિબેન સાક્ષી છું. ભાઈ હતા કે કેમ એ મને ખબર નથી, નતા એવું મારે ન કહેવાય, પણ હું એનો સાક્ષી છું એ મને ખબર છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ અને ભાજપમાં ગયા ત્યાં વિધાનસભાની ખાલી પડેલી સીટ પર કોંગ્રેસ લડશે. માત્ર એક સીટ જ્યાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ચૂંટાઈને ભાજપમાં ગયો તો ત્યાં આમ આદમી પાર્ટી લડશે. મોટું મન રાખી અને ભાજપને ફાયદો ન થાય, અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતામાં જે 22ની ચૂંટણીને લઈને આક્રોશ હતો કે અલગ અલગ રીતે લડવાથી ક્યાંક ને ક્યાંક ભાજપને ફાયદો થયો છે, તો ફરી વખત આવું ન થાય એટલે લોકોની જે વેદના હતી એ અમે સમજ્યા અને માત્ર એક સીટ વિસાવદરની કહી તો અમે માની લીધું. માત્ર લોકસભાની ભાઈએ વાત કરી, એમના પૂર્વ અત્યારના પ્રમુખ, રાજ્યસભાના સાંસદ ત્યાંથી આવતા હતા, એ સીટ પણ અમે આપી દીધી. આજે દાવા સાથે કહું છું રિદ્ધિબેન, કોઈ અહમ નથી કરતો. જો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર લડ્યો હોત તો આજે જ્ઞાનીબેન સાંસદ ન હોત. અને અત્યારથી જ કહું છું કે વિસાવદરમાં અમે વિનંતી કરીએ, કોંગ્રેસ મોટા ભાઈ સમાન છે, મોટી પાર્ટી છે, અમે તો ખૂબ નાની પાર્ટીમાંથી આવીએ છીએ, અમે વિનંતી કરીએ છીએ હજુ વિસાવદરમાં સમય છે. વિસાવદરમાં તમે સામે લડાવીને ભાજપને ફાયદો કરાવવાનું કામ ન કરતા. અગર જો તમે ઉમેદવાર ઉતારો છો તો ગુજરાતની જનતા આ વખતે સુપેરે જાણી જશે કે રાહુલ ગાંધીજીએ કહેલી વાત સાચી છે કે કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. આ મારો આક્ષેપ નથી, આ આક્ષેપ આદરણીય રાહુલ ગાંધીજીનો છે. વિષય એ છે કે ક્યાંક ને ક્યાંક જો તમે ભાજપને ફાયદો કરાવવા ઈચ્છતા હોય તો આ કમિટમેન્ટ તોડી નાખો. પણ આજે તમે આમ આદમી પાર્ટી સાથેનું કમિટમેન્ટ તોડો છો. ગુજરાતની જનતા વિચાર કરે છે કાલે એમની સાથે ચૂંટણીઓમાં આપેલા વચનો તમે તોડી નાખશો તો જે કાંઈ છે એ બધી પાર્ટીઓને પોતપોતાનો કાંઈક પોતાનું જનૂન પણ હોય છે, કાંઈક પોતાની ઇજ્જત પણ હોય છે, અને ક્યાંક કમિટમેન્ટ વચનો આપેલા હોય છે એનું થોડું તો મહત્વ હોય છે. નહીતર તો પછી નીતિશજીની પાર્ટીમાં અને કોંગ્રેસમાં કોઈ તફાવત નહીં હોય, આવું લોકો સમજશે. અમે તો માનીએ છીએ કે ક્યાંક ને ક્યાંક જેવી રીતે રાહુલજીએ કહ્યું એ વાત સાચી ન પડે, ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય આવું કામ કમસે કમ કોંગ્રેસ નહીં કરે, આવું અમે માનીએ છીએ. જી હિરણભાઈ, તમને એવું નથી લાગતું કે કોંગ્રેસ અહીંયા સ્વતંત્ર રીતે લડવા માટે જો વિચાર કર્યો હોય તો ફાયદો ક્યાંક ભાજપને છે? ભાજપને તો એ જ જોઈતું હતું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સ્વતંત્ર રીતે લડે. હવે એમાં તો અપક્ષ પણ આવી જશે અને પછી ભાજપને ક્યાંક મોકળો માર્ગ મળી જશે. બેન રિદ્ધિબેન, રાજનીતિમાં આવે એટલે તમારી પાસે ઇલેક્શન લડવું ના લડવું, કોંગ્રેસ પક્ષ એનજીઓ તો છે નહીં, રાજકીય પાર્ટી તરીકે ઇલેક્શન તો લડશે જ. વાત એમની જે કરી ગઠબંધન પર થઈ રહી છે
એમને સ્પષ્ટપણે કહ્યું કે હું હતો નતો, બરાબર. પણ એ વાત ક્લિયર છે કે જો તમારે ઇલેક્શનમાં કામગીરી કરવી હતી તો ડિક્લેર કરવાની ક્યાં જરૂર હતી તમારો ઉમેદવાર ગઠબંધનમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થાય, વાતચીત થાય, સંયુક્ત રીતે બંને પાર્ટી નક્કી કરીને ઉમેદવાર ડિક્લેર થાય. તમારે બહુ ઉતાવળ કરીને તમારે ગ્રાસ રૂટ પર જઈને કામગીરી કરવાની હતી તો તમે કરી શકતા હતા. તમને કોણે રોક્યા હતા? પણ તમે આટલું જ અપરિપક્વ દાખવીને જે ગઠબંધનમાં પાર્ટી છે એને પૂછ્યા વગર જ, કોઈ ચર્ચા વિચારણા કર્યા વગર જ તમે ઉમેદવાર ડિક્લેર કરી નાખો છો. એટલે મતલબ કહેવાનું કે આટલી બધી તમારી પોતાની મહેચ્છાઓ દાખવીને જો તમે જે એમના કહેવા પ્રમાણે, એમાં હું હાજર નહોતો, એમને કીધું કે હું હાજર નહોતો, એમના કહેવા પ્રમાણે કે આપણે સીટ કન્ફર્મ કરી દીધી છે તો ઉતાવળ શાની કરવાની આપણી જરૂર છે? આપણે તમારે કામ કરો તો કામ કરો, કોણે ના પાડી? ઉમેદવારો ડિક્લેર કરીને આ જ ઉમેદવારને વોટ આપજો એવું કહેવાની ક્યાં જરૂર છે? એટલે વાત એ છે કે ત્યાં શું પરિસ્થિતિ વસ્તુ છે. અને તમને બે ખ્યાલ છે કે હરિયાણામાં ભાજપને કોણે મદદ કરી, દિલ્હીમાં ભાજપને કોણે મદદ કરી, આ તમામ વસ્તુ. અને ગુજરાતમાં બીજી બધી વાત છોડ દો, 2022માં ગુજરાતમાં ભાજપને કોણે મદદ કરી? તમે અત્યારે જે લિસ્ટ કાઢશો ને એમાં જોશો કે જે 56 થી વધારે સીટો જે છે એમાં કોના વોટ કપાવાના કારણે કોંગ્રેસ 17 સીટો પાવીને ઉભી રહી ગઈ. એટલે વાત કેવી અને બતાવી વસ્તુ બે અલગ છે. કોંગ્રેસ પક્ષનો જે વોટ બેંક રહી છે હંમેશા એ કોંગ્રેસે જન સમર્થન જનાસરદ એ લોકોને લીધું છે કે જેને માટે કામ કર્યું છે. અમે માત્ર ઇલેક્શન આવે ને ઉભા રહી જેવું નથી. તમે તમામ મુદ્દામાં, એ મંદી, મોંઘવારી, બેરોજગારી, તમામ મુદ્દામાં કોંગ્રેસ પક્ષે વિધાનસભામાં અને સડકમાં તમામ જગ્યાએ અવાજ ઉઠાયા છે. અને ગઠબંધનનો તમામ જગ્યાએ કોંગ્રેસે ઘસારો જ બેઠ્યો છે બેન. એ આ તમે ભારતીય જનતા પાર્ટી જેવું નથી કે જે સાથે ગઠબંધન કરે એની પાર્ટીને પૂરી કરી દેવાની, એ શિવસેનાને ત્યાં પૂરી કરી દેવાની, એનસીપી ને પૂરી કરી દેવાની. હિરેનભાઈ, મારો સવાલ એ છે કે ઇકોઝોન મુદ્દે કોંગ્રેસ કેમ મેદાનમાં ના ઉતરી વિસાવદરમાં? કોંગ્રેસ, એટલે હું હજુ જ કહું છું કે ઇલેક્શન મુદ્દે ત્યાં અમારા સ્થાનિક રાજકારણમાં સ્થાનિક લોકો એ તમામ મુદ્દે અજવાજ ઉઠાવે છે. એ હર્ષદભાઈ હતા એ વખતે પણ, કે અત્યારના ઉમેદવારો એ વખતે પણ કોંગ્રેસ ત્યાંના લોકોના હિતમાં કામગીરી કરી છે. ને એટલે જ કહું છું, એ હતા એ વખતે પણ કોંગ્રેસમાં જ હતા બેન. એટલે કોંગ્રેસે ત્યાંના લોકોના અવાજ ઉઠાવ્યા છે, એટલા માટે ત્યાં અમે ચૂંટાયા હતા. વાત એ છે કે ત્યાંના લોકોના અવાજની હિતની વાત કરતા હોય તો તમે ત્યાં રાજકારણ કરો, પણ તમે જાતે ઈચ્છા થઈ જાય કે ઇલેક્શન ડિક્લેર થઈ ગયું હોય એમ ઉમેદવાર ડિક્લેર કરી દો ને તમારા ગઠબંધનના સાથી પક્ષને તમે પૂછો પણ નહીં, તો એ દેખાડે છે. તમારે પાછા એને ગાળો બોલો છો તમે કે પાર્ટી કશું છે નહીં, એના પછી તમારે સહકાર લેવો છે. તો આ રીતેનું રાજકારણ ન હોય છે કે આ રીતેનું ગઠબંધન પણ ક્યાં ના હોય છે. કે કોંગ્રેસ પાસે ઘણા બધા લોકો ગઠબંધનમાં રહ્યા છે, ઘણા વર્ષો સુધી રહ્યા છે, પણ આ પ્રકારની પોતાની રાજકીય મહેચ્છાઓને પૂરી કરવા માટે પાર્ટીનો ઉપયોગ કરવાનો તો એ રીતે ન થઈ શકે. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ પક્ષ એ લોકોના અવાજને મજબૂતાથી ઉઠાવી રહ્યું છે. એક નરેટિવ ઘણા વખતથી શેર કરવામાં આવે છે કે કોંગ્રેસ પાર્ટીને ક્યાં ઇલેક્શનમાં સફળતા મળતી નથી. તો એ સ્પષ્ટપણે કહો કે 2004 થી લઈને 2014 સુધીમાં આ જ ગુજરાત હતું જેને 12 થી વધુ સીટો સંસદમાં મોકલ્યા હતા. અને એ 10 વર્ષના દાયકામાં આરટી, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ ફૂડ, આ તમામ કાયદાઓ કેન્દ્ર સરકારમાં કોંગ્રેસ સરકારે આપ્યા છે. 2015માં આ જ ગુજરાત હતું જેને 33 માંથી 21 જિલ્લા પંચાયત કોંગ્રેસને આપી હતી. આ જ ગુજરાત હતું 2017માં જેને 70 થી વધારે સીટો આપી હતી. એટલે કોંગ્રેસને જન સમર્થન મળતું જ રહ્યું છે બેન. પણ વાત એ છે કે જ્યારે ગઠબંધન, પવિત્ર ગઠબંધનની વાત થતી હોય ત્યારે આપણે એને સાથી પક્ષ તરીકે, કોઈ પણ પક્ષ હોય, નાનો હોય કે મોટો હોય, એને સંયુક્ત રીતે કામગીરી કરવી જોઈએ. હું મારા ઓફિસમાં બેસીને એમ ડિક્લેર કરું કે મારા વિસ્તારમાં આ જ ઉમેદવાર બનશે એવું ન હોય. મારી પાર્ટી સાથે વાત કરવી જોઈએ. સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થાય એટલે થઈ જ છે. ઇન્ડિયા એરલાઇન્સની તમે ગઠબંધન જુઓ, ઇન્ડિયા એરલાઇન્સના લિસ્ટ બહાર પડે, પ્રવક્તાઓ પણ ઇન્ડિયા એરલાઇન્સ બહાર પડ્યા છે જે બંને જોડે વાત કરે. એટલે ગઠબંધનના નીતિ નિયમોને તોડીને જે કોઈ પણ વાત કરતો હોય, લોકો જોઈએ કે આ દ્રોહ છે, એ પક્ષ દ્રોહ હોય, આવતીકાલે પ્રજાદ્રોહ થશે. એટલે એ લોકો સમજે છે કે કોણ અવાજ ઉઠાવી રહ્યું છે અને કોણ વાત કરી રહ્યું છે. રાજુભાઈ, શું કહેવું છે? ભાઈએ ખૂબ સરસ વાત કરી. હવે એમને એ પણ જાણી લેવું જોઈએ કોંગ્રેસ પાર્ટી પાસેથી કે વાવનો ઉમેદવાર જાહેર કર્યો ત્યારે ગઠબંધન હતું તો તમે આમ આદમી પાર્ટીને વિશ્વાસમાં લીધી હતી ખરા? ભાઈએ કે કદાચ જોઈ હશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ, મેં નથી જોઈ. ભાઈએ વાત કરી કે વિશ્વાસમાં લેવાની વાત છે તો વાવનો ઉમેદવાર જાહેર કરી દીધો પછી આમ આદમી પાર્ટીને ખબર પડી છે. છતાંય આમ આદમી પાર્ટીએ માની લીધું કે કાંઈ વાંધો નહીં, અમારી જે ચર્ચા થઈ છે જ્યાંથી કોંગ્રેસના ઉમેદવાર હતા ત્યાંથી બાય ઇલેક્શન કોંગ્રેસ લડશે. એટલે નિયમો જયારે અમને શીખવે છે ત્યારે ભાઈએ કોંગ્રેસે શું કર્યું એ બી જાણવું જોઈએ. બીજી વાત, એમને હરિયાણાની મદદની કરી. હરિયાણામાં રિદ્ધિબેન માત્ર ને માત્ર 4 સીટો આમ આદમી પાર્ટીએ માંગી હતી કોંગ્રેસ પાસે, માત્ર 4 સીટો. 4 સીટ પણ દિલ્હીમાંથી કહેવામાં આવ્યું
અને લોકલ સ્થાનિક નેતાઓ જે હરિયાણામાં કોંગ્રેસના હતા એ હરિયાણાના કોંગ્રેસ નેતાઓએ ના પાડી. એક પણ સીટ આમ આદમી પાર્ટીને આપવાની ના પાડી, ત્યારે આમ આદમી પાર્ટી ન છૂટકે હરિયાણામાં લડી. વાત રહી દિલ્હીની. દિલ્હીની અંદર ફાયદો કરાવવામાં 69 સીટો પર 70 માંથી 69 સીટો પર કોંગ્રેસની ડિપોઝિટ ગઈ છે. તેમ છતાંય આમ આદમી પાર્ટીની સરકાર ન બની એટલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કોંગ્રેસના દિલ્હીના પ્રદેશ કાર્યાલય પર મીઠાઈ વહેંચી છે. શા માટે? ભાજપ જીત્યું એના માનમાં મીઠાઈ વહેંચી છે. વાત એ છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની આ લડાઈ નથી. આ લડાઈ ભારતીય જનતા પાર્ટી સામેની અમારી લડાઈ છે. કોંગ્રેસને અમારી પર કરવા હોય એટલા આક્ષેપ કરે, અમે દાવા સાથે ડંકાની ચોટ પર કહીએ છીએ. જ્યારે પેપર ફૂટ્યા છે, ગુજરાતના યુવાનો સાથે અન્યાય થયો છે, ત્યારે અમારા નેતાઓ 12 દિવસ જેલમાં રહ્યા છે. અમારા નેતાઓએ પ્રોટેસ્ટ કર્યું છે. 67 થી વધારે કાર્યકર્તા આમ આદમી પાર્ટીના ગુજરાતમાં જેલમાં રહ્યા છે. દિલ્હીની વાત કરીએ, મને બતાવો કોંગ્રેસનો ગુજરાતનો કયો નેતા છે જે જેલમાં રહ્યો ભાજપ સામે લડતા લડતા. આજે દિલ્હીમાં અમારા મોટા ભાગના નેતાઓ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટેના ભાજપે પ્રયત્નો કર્યા છે. એની સામે અમે સતત સંઘર્ષ કરીએ છીએ, સતત અમે લડાઈ લડતા આવ્યા છીએ. ભાજપ સામેની અમારી લડાઈ છે, બંધારણ બચાવવાની લડાઈ છે. આ દેશમાં લોકતંત્ર ખતમ ન થઈ જાય એના માટે બાબા સાહેબના રસ્તે અમે ચાલીએ છીએ. એને બનાવેલા બંધારણને કોઈ છેડછાડ ન કરે એ માટેની અમારી લડાઈ છે. ટોટલી ગુજરાતના નેતાઓ જ્યારે પણ અન્યાય થયો છે, પછી ખેડૂતોની વાત હોય, મહિલાઓની વાત હોય, તમામ મોરચે લડ્યા છે. હવે આપ જે વાત કરો છો, ઘણા બધા મેં જોયા છે નેતાઓ, બી ટીમ, સી ટીમ, ડી ટીમ. ટીમ કઈ છે? મારી લડાઈ કોંગ્રેસ સામે નથી. હજુ હું કહું છું, નિર્ભયના માધ્યમથી કહું છું કે અમારી લડાઈ કોંગ્રેસ સામે નથી. અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટી સામે છે. અને નિર્ભયના માધ્યમથી કહું છું કે ભારતીય જનતા પાર્ટી સામે વિસાવદરની જનતાએ મન બનાવી લીધું છે. વિસાવદરની જનતા ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં મોકલશે અને ગુજરાતના યુવાનો, મહિલાઓ, બેરોજગાર યુવાન હોય કે પછી ખેડૂતો હોય, તમામનો અવાજ ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં ઉઠાવે. આ આખા સૌરાષ્ટ્રે મન બનાવ્યું છે. અને વિસાવદરમાં ગઈકાલે જે કાંઈ આ ઘટના ઘટી, કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું, એના દ્વારા વિસાવદરની જનતાએ ઉલટાના અમને ફોન કર્યા છે. 1% પણ ચિંતા ના કરતા ડબલ મજબૂતાઈથી અમે મહેનત કરશું. અમારી વાત એટલી જ છે કે ભારતીય જનતા પાર્ટી સામે આમ આદમી પાર્ટી અહીંયાથી જીતશે અને ખૂબ મજબૂતાઈથી જીતશે. જી હિરણભાઈ. બેન, હવે મારે કહેવું તો નહોતું, પણ હવે ફરીથી અમને તમે આટલું બધું હિસ્ટ્રી કાઢી છે. મારે ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં જે સરકાર બનાવી, શીલા દીક્ષિતજીને ગાળો બોલી બોલીને, ભ્રષ્ટાચારની વાતો કરીને, શીલા દીક્ષિત જેલ કે પીછે હોગી અગર સરકાર બની તો, આ સૂત્ર ત્યાં રાખવામાં આવ્યું હતું. અને એના પછી બીજા દિવસ જયારે ઇલેક્શન પત્યું, શીલા દીક્ષિતના પગે લાગવા અરવિંદ કેજરીવાલ ગયા હતા. એમના આખા કાર્યકાળ દરમિયાન એક પણ કેસ કોંગ્રેસના લોકો પર થયો નહીં. એટલે માત્ર લોકોને ગુમરાહ કરીને ત્યાં સત્તા પહેલેથી મળેલા છે. કેસ થવાની વાત તો રાહુલજી ભાઈ ના પાડે કે કેસ નહીં થાય. રાજુભાઈ વચ્ચે ના બોલીએ, વાત સાંભળી પછી તમારો વારો આવશે. એટલે વાત એ છે કે તે અત્યારે કહી રહ્યા છે કે ત્યાં કોંગ્રેસે નુકસાન કર્યું. અહીંયા એ જ કહી રહ્યા છે 2022માં અમારા ડિપોઝિટ, તમારી ડિપોઝિટો ગઈ છે બધી. કોંગ્રેસ 17 સીટો પર આવી ગઈ. 56 થી વધુ સીટો પર જ્યાં અમે લીડ પર હતા, એ લીડ કાપવામાં આમ આદમી પાર્ટીએ મદદ કરી ભાજપને. અને આવી તમામ વસ્તુ જયારે હોવા છતાં પણ આ બધું વસ્તુ ભૂલી જઈને પણ લોકસભામાં અમે એમની સાથે ગઠબંધન કર્યું. હરિયાણામાં ક્યાંય જન સમર્થન નથી ગ્રાસ ઉપર, તેમ છતાં તમે ટિકિટ માંગી રહ્યા છો. એટલે અમે જયારે વાત કરતા હોય કે તમને મદદ કરવા તૈયાર છીએ, પણ ભારતીય જનતા પાર્ટીની જીતના ભોગે તો નહીં જ. ભારતીય જનતા પાર્ટીની તાનાશાહ સરકારને હચમચાવવા માટે અને હલાવવા માટે અને સત્તામાંથી બેદખલ કરવા માટે આ ઇન્ડિયા ગઠબંધન જનબંધનની રચના કરવામાં આવી છે. કારણ કે આ એ સરકાર છે જે લોકોના હક અધિકાર છીનવી રહી છે. એમને પેપર લીકની વાતો કરી. એ જ સરકાર છે, પણ હિરણભાઈ, મારો સવાલ એ જ છે. હિરણભાઈ, મારો એક સવાલ છે. એક વાત પૂરી કરું. એમને પેપર લીકની વાત કરી. ગોપીબેન જ એના સાક્ષી છે, આપણા ચેનલના એડિટર. બિન સચિવાલયના પેપર લીકમાં રાત્રે આખી રાત અમિત ચાવડાજી અને પરેશ ધાનાણી જે સીએલ લીડર હતા, એ ગાંધીનગરના વિસ્તારમાં એમની સાથે સૂઈ ગયા. ત્યાં એમના માટે ખાવાની વ્યવસ્થા ત્યાં કરી. આ બધું લોકોના તમારા કેમેરાના નજરમાં કેદ થયેલી વસ્તુ છે. અને કેટલી વખત આ વસ્તુમાં આપણે એટલે આ છાતી ચીરીને બતાવવા જેવી વાત નથી બેન. પણ લોકોને ખબર છે કોંગ્રેસ પક્ષ એ વિરોધ પક્ષ તરીકે એ ગામથી લઈને ગાંધીનગર શહેરથી લઈને સચિવાલય સુધી લોકોના અવાજ ઉઠાવે છે. એ સડક હોય કે સંસદ હોય, આ તમામ જગ્યાએ બોલી રહ્યું છે. એટલે વાત એ છે કે લોકોને ખબર છે કે જન સમર્થન કોને આપવાનું છે. હું આપણા માધ્યમથી સ્પષ્ટ કહેવા માંગુ છું કે એવો કોઈ વિકલ્પ ન પસંદ કરતા કે જેના કારણે આપણે ફરીથી એવું થાય કે આ એ જ પાર્ટી છે કે જેને
લોકસભામાં હોય કે વિધાનસભામાં હોય કે કોર્પોરેશનમાં હોય, ગાંધીનગર કોર્પોરેશનનું ઉદાહરણ છે કે ભારતીય જનતા પાર્ટીને મદદ કરવાનું કામ થયું હોય. એટલે હું ફરીથી કહું છું કે ખેડૂત, મહિલાઓ, યુવાનો આ તમામ લોકોના હક અધિકાર માટે કોંગ્રેસ પર લડતું રહ્યું છે અને લડતું રહેશે. નેશનલ ગઠબંધન અમારું છે, એમાં અમે સ્પષ્ટપણે પવિત્ર ગઠબંધનના તમામ નીતિ નિયમોને અમે પાળી રહીશું. રાજુભાઈ, કડીની અંદર ઉમેદવાર ઉભા રાખશો કે નહીં? કારણ કે હવે તો કડીની અંદર જે શંકરસિંહ વાઘેલા છે તેમણે પણ કીધું છે કે અમે પણ ચૂંટણી લડવાના છીએ, એટલે ત્રિપાંખીઓ ને પણ હવે 4 પાંખીઓ જંગ થશે જો તમે લોકો ઉભા રહેશો તો. રિદ્ધિબેન, કડીની અંદર જે ઉમેદવારો ઉભા રાખવાની વાત છે, જ્યાં સુધી શીર્ષ નેતૃત્વ નક્કી ન કરે, ગઈકાલની આ ઘટના પછી કડીના અમારા કાર્યકર્તાઓ, અમારી ટીમ ટેલિફોનિક ચર્ચા અમારા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ સાથે, ગોપાલભાઈ સાથે, મનોજભાઈ સાથે સતત ટેલિફોનિક ચર્ચાઓ કરી રહ્યા છે. મીટિંગ પણ એમની 1 કે 2 દિવસની અંદર કડીના કાર્યકર્તાઓ સાથે થવાની છે. વિષય એ છે કે હજુ ફાઇનલ એ નથી કર્યું, પણ હા, હવે ગઠબંધન તૂટવાનું જ હોય તો 100% લડશે કડીનું. અગર ગઠબંધન કન્ટિન્યુ રહેશે તો નહીં લડે. વિષય એ છે કે ઉમેદવારો જ્યાં સુધી ઉભા નથી રાખ્યા ત્યાં સુધી લડાય. મેં પહેલા પણ કહ્યું, હજુ પણ કહું છું, અમે એવું માનીએ છીએ. ભાઈએ વાત કરી કે ફાયદો કરાવ્યો ગાંધીનગર, બીજે ત્રીજે વિધાનસભાની ચૂંટણીમાં રિદ્ધિબેન 39 સીટ પર આમ આદમી પાર્ટી બીજા નંબર પર આવી. 5 ધારાસભ્યો આમ આદમી પાર્ટીના જીત્યા. 41 લાખ કરતા વધારે મત આમ આદમી પાર્ટીને મળ્યા. આમ આદમી પાર્ટી નિષ્ફળ છે એવો કોઈ વિષય નથી. આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી હતી, ખૂબ સારા પરફોર્મન્સ સાથે ગ્રાઉન્ડ ઉપર આવી છે. હવે જો કોંગ્રેસ એવું કે આમ આદમી પાર્ટી, હું ભાઈ કોંગ્રેસના પ્રવક્તા પાસે જ હમણાં એમનો ટર્ન આવશે ત્યારે એમની પાસેથી જ જાણું એ શું ઈચ્છે છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત છોડી દેવું જોઈએ? આમ આદમી પાર્ટીના નેતાઓએ લડાઈ બંધ કરી દેવી જોઈએ? કોંગ્રેસ આવું ઈચ્છતી હોય તો ખુલીને એવું કે. વારંવાર કહેવામાં આવે છે કે એ લોકો ગુમરાહ કરશે, એ લોકો લડે છે, તો અમારે ન લડવું જોઈએ ગુજરાતમાં? હું કોંગ્રેસના નેતાઓને પૂછું. હું તો એવું માનું છું કે ગઠબંધન છે તો ઠીક છે, ગઠબંધન તૂટ્યું છે એટલે તકલીફ છે. બાકી વિસાવદરમાં કોંગ્રેસ લડવા આવે, અમને કોઈ વાંધો નથી. અમારી લડાઈ ભાજપ સામેની છે. વિસાવદરમાં ગઈકાલે પણ મેં એક ડિબેટમાં કહ્યું હતું, આજે નિર્ભયના માધ્યમથી કહું છું, જેને નોટ કરવું હોય એ કરી લે. અમે અપેક્ષા રાખીએ છીએ કોંગ્રેસની પણ ઇજ્જત રહી જશે જો વિસાવદરમાં નહીં લડે તો. બાકી ગઈ વખતે 22માં ડિપોઝિટ જતા રહી ગઈ છે. માત્ર 11% મત કોંગ્રેસને મળ્યા છે, 45% મત આમ આદમી પાર્ટીને મળ્યા. ભૂતકાળ વાગોળીએ તો જ્યારે પણ વિસાવદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામસામે લડી છે તો લોકોએ કોંગ્રેસને મત આપ્યા. પણ જ્યારે ત્રીજો વિકલ્પ આવ્યો છે ત્યારે વિસાવદરની જનતાએ બંનેને નથી સ્વીકાર્યા, ભાજપ કોંગ્રેસને. 2022માં જીપીપી ત્રીજો વિકલ્પ તરીકે આવી તો જીપીપી માંથી ધારાસભ્ય ચૂંટાયા છે. જ્યારે પણ 22માં આમ આદમી પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે આવી તો આમ આદમી પાર્ટીને સ્વીકારી છે. એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને વિસાવદરની જનતાએ નથી સ્વીકાર્યા. વાત એ છે કે જ્યારે આપણે લડાઈ લડવા ભારતીય જનતા પાર્ટી સામે નીકળ્યા છીએ તો કમસે કમ મને એટલી ખબર હોવી જોઈએ કે જે જગ્યાએ મને 45% મત મળ્યા છે તો મારે 11% મત મળ્યા એના ઉમેદવારને લડવું જોઈએ, જેના 45% મત મળ્યા એને લડવું જોઈએ. આ એક સવાલ. બીજી વાત કે કોંગ્રેસ એવું ઈચ્છે છે કે આમ આદમી પાર્ટી ગુજરાત છોડીને જતી રહે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ન લડવું જોઈએ. કોંગ્રેસ આવું ઈચ્છતી હોય તો એવું ખુલીને કે અમે એવું ઈચ્છીએ છીએ કે તમારે ન લડવું જોઈએ. આ તો સીધી વાત છે રિદ્ધિબેન. મારા ગામની અંદર 2 દુકાનો, એક દુકાન વાળો ખાંડના ભાવ, અમારા ગામડામાં જેને મોરસ કહેવાય, ખાંડના ભાવ એક દુકાન વાળો જે ખરેખર માર્કેટમાં 40 રૂપિયા છે, અમારે ખરીદી કરવા 35 કિલોમીટર દૂર સુરેન્દ્રનગર જવું પડે. હવે એક દુકાન વાળો જે ગામમાં છે એ ખાંડ 50 રૂપિયાની વેચે, જે ખરેખર ભાવ 40 રૂપિયા છે. બીજી દુકાન વાળો છે એની સાથે મળેલો એ એવું કે હું ખાંડ રાખતો જ નથી. એટલે ગામના લોકોએ જવાનું કોની દુકાને? જે 50 રૂપિયા વેચે છે, બરાબર છે, જ્યાં ભગવા કલરનું બોર્ડ છે એની પાસે ન છૂટકે જવાનું છે, બરાબર છે. હવે એ જ ગામમાં ત્રીજી દુકાન કોઈ ખોલીને એવું કે હું ભાવ વેપાર કરીશ તો આ 2 દુકાન વાળાને હાળાને તકલીફ શું થાય છે મને નથી સમજાતું. પીડા 2 દુકાન વાળાને થઈ. ઓલો જે માલ નતો રાખતો એને પીડા થઈ, 40 ના 50માં વેચતા એને પીડા થઈ. એટલે કાં તો તમે એવું કહો કે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કોણ કરાવે વિસાવદરમાં? વિષય એ છે, મેં નિર્ભયના માધ્યમથી કહ્યું ને હજુ કહું છું કે ત્રીજા નંબર પર કોંગ્રેસ હશે. ડિપોઝિટ જવાના પૂરેપૂરા ચાન્સ હશે. મતનો આંકડો લખી રાખો, 15,000+ મત કોંગ્રેસને વિસાવદરમાં નહીં મળે. આ લડાઈ અમારી ભાજપની છે. આ લડાઈમાં ક્યાંય કોંગ્રેસ છે જ નહીં. આ તો અમે ગઠબંધનમાં અમારી સાથે ગદ્દારી થઈ છે એને વર્ણન કરીએ છીએ કે અમે લોકો છેતરાયા છીએ.
એટલા માટે કહીએ છીએ કે આ જગ્યાએ આ દુકાને અમે છેતરાણા છીએ. બાકી તો લડવું તમામ પાર્ટીઓએ જોઈએ. અમે કહીએ છીએ કોંગ્રેસને કે આવી જાઓ, તમે બી લડો, અમને કોઈ વાંધો નથી. તાલુકા જિલ્લા પંચાયતમાં પણ અમે ગઠબંધન કરવા હંમેશા તૈયાર છીએ. પણ જો કોંગ્રેસ કહે છે કે અમારે અલગ લડવું છે, તો અમારી પૂર્ણ તૈયારી છે અલગ લડવાની. 22ની ચૂંટણી પણ અલગ લડ્યા હતા, ત્યારે પણ અમે ગઠબંધન માટે પ્રપોઝલ મૂકી હતી. નગરપાલિકાની ચૂંટણીમાં પણ અમે ગઠબંધન માટે પ્રપોઝલ મૂકી હતી. જે ગઠબંધન કરવા કોંગ્રેસ ક્યારેય તૈયાર નથી થયું, જ્યારે એનો ફાયદો ન હોય ત્યારે. જ્યારે એમનો ફાયદો ત્યારે તૈયાર થયું. તો વિષય એ છે કે તમારા ઉમેદવારે લડવાનું હતું તે દિવસે ગઠબંધન, આમ આદમી પાર્ટીએ લડવાનું થયું તો ગઠબંધન તૂટી ગયું. વાવની અંદર ઉમેદવાર જાહેર કર્યો ત્યારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થઈ હતી કે કેમ? મને ભાઈ કોંગ્રેસના પ્રવક્તા જવાબ આપે, જો શક્ય હોય તો. હિરેનભાઈ, તમારી પાસેથી જવાબ લઈ લઈએ આ પ્રશ્નનો. સારું કહેવાય, ગાંધી સરદારના ગુજરાતમાં એમને ખાંડનું ઉધાર આપ્યું, બાકી દિલ્હીની જેમ દારૂની દુકાનનું ઉધાર ના આપ્યું. એ સારું કહેવાય. મેં શાંતિ સાંભળ્યા તમને, સાંભળ્યા છે એટલે પ્લીઝ સાંભળો. એટલી થોડી આપણે ધરપત રાખવી જોઈએ. રાજનીતિમાં છીએ એટલી સામાન્ય જાળવી જોઈએ. વાત એ છે કે એ પ્રમાણે દિલ્હીમાં જે દારૂની દુકાનો ખોલી એવી દુકાનની વાત ના કરી. બહુ સારી વાત એમને કરી. હું સ્પષ્ટપણે હજુ પણ કહેવા માંગુ છું આપણા માધ્યમથી, કોંગ્રેસ પક્ષે જ્યાં જ્યાં પણ ગઠબંધન કર્યા છે અને રાજકીય પરિપ્રેક્ષમાં તમે કોઈ પણને પૂછી લેજો, કોંગ્રેસ હંમેશા ઘસાયું છે. કોંગ્રેસે અમારા ઘસારો વીટીને એ પાર્ટી જે તે વ્યક્તિને પોષી છે. અત્યારે પણ ગુજરાતમાં જે પ્રકારની ઘટના થઈ રહી છે, કોંગ્રેસ પક્ષને મોટો હાથ હોવા છતાં પણ એને પૂછ્યા વગર તમે જે પ્રમાણે કામ કરી રહ્યા છો, જે પ્રમાણે બેફામ નિવેદન વાત કરી રહ્યા છો, અને પછી કોંગ્રેસે સાથ સહકારની વાત કરો, બેન એવું ના હોય. ગઠબંધન આ પ્રકારે કદી ના હોય. અને એ અત્યારે ક્યારે કોંગ્રેસ ક્યાંય રેસમાં નથી. આ પ્રકારની વાતો તો ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી અમે સાંભળીએ છીએ. અને ક્યાંય નથી એમ કરતા પણ ઘણી બધી સીટો પર કોંગ્રેસ જીતતી હોય છે. એટલે આ પ્રકારની વાત કે અમે જ છીએ ને અમે જ છીએ, અમે જ અમારી પાસે અમર પાટો છે, અમે જ નવી રાજનીતિ લઈને આવ્યા છીએ, રાજનીતિ કેવી લઈને આવ્યા છે, શું કરી રહ્યા છે, બધા લોકોએ જોઈ છે. મંત્રીઓ જેલમાં બેઠા હોય, કરપ્શનનો આરોપ હોય, મુખ્યમંત્રી પર બી વાત થતી હોય. એટલે આ બધી વાત અમને ન શીખવાડે, કારણ કે અમે આટલા લાંબા ગાળામાં રાજનીતિ કરીને આવ્યા છે અને કદી પણ એક પણ નેતાને અમે આ પ્રકારની અભદ્ર વાત કરી કે એકદમ નીચા દેખાવાની વાત કદી નથી કરી. રાજનીતિમાં સ્પષ્ટપણે ગઠબંધનને હંમેશા ન્યાય આપવાનો હોય. અને જુનાગઢની વાત હોય કે વિસાવદરની વાત હોય, એમાં સ્પષ્ટપણે કોંગ્રેસ પક્ષ પોતાના નિશાનથી લડશે. જે પણ પ્રકારની ત્યાં પરિસ્થિતિ હોય એમાં લોકોના અવાજને ઉઠાવવા માટે કોંગ્રેસ પક્ષ એક કડી હોય કે વિસાવદર હોય, એ હંમેશા ઉઠાવતું રહેશે. એ વાત સ્પષ્ટપણે આપના માધ્યમથી જે અમારા ગઈકાલે પીઈસીની બેઠકમાં અમારે નિર્ણય લેવામાં આવ્યો છે, એ નિર્ણય બાબતે હું સ્પષ્ટપણે આપના માધ્યમથી વિસાવદરની જનતાને અને ગુજરાત જનતાને સ્પષ્ટ કહેવા માંગુ છું કે હજુ પણ ચૂંટણી ડિક્લેર થઈ નથી. એ પહેલા આ પ્રકારની ઘટનાને કારણે, માત્ર એને જ કારણે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં બંને સીટ પર એ પોતાના સ્વતંત્ર ઉમેદવાર કોંગ્રેસ પક્ષના સિમ્બોલ પર લડશે. જનતાના જન સમર્થન, જન આશીર્વાદ કોંગ્રેસ પક્ષને મળશે. રાજુભાઈ, આમનો ટૂંકમાં જવાબ લઈ લઈએ. મારા સવાલનો જવાબ ન મળ્યો. મને અપેક્ષા હતી અમારા વરિષ્ઠ મિત્ર કોંગ્રેસના હિરેનભાઈ પાસેથી કે રાહુલ ગાંધીજીએ જે વાત કરી કે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે મળેલા છે, જેને અત્યાર સુધી ભાજપને ફાયદો કરાવ્યો છે, આ વાત સાચી કે ખોટી? બીજી વાત કે વાવની જે વાત કરવામાં આવી હતી કે વાવમાં સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ થવી જોઈએ. વાવમાં ઉમેદવાર જાહેર થયો ત્યારે ગઠબંધન હતું, તો ગઠબંધન જેની સાથે છે પાર્ટીને આપણે વિશ્વાસમાં લેવી જોઈએ. તો વાવના ઉમેદવાર જાહેર કરતી વખતે આમ આદમી પાર્ટીને વિશ્વાસમાં લીધી હતી કે કેમ? બસ 2 સવાલ. ત્રીજી વાત એક હું મારી મૂકી દઉં. હજુ હું રિપીટ કરું છું કે વિસાવદરની લડાઈ ભારતીય જનતા પાર્ટી સામે અમારી છે. ગુજરાતની અંદર જે અમારી લડાઈ છે ભાજપની સરકાર સામે છે. અમારી લડાઈ કોંગ્રેસ સામે નથી. હું વારંવાર આ વાતને રિપીટ કરું છું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામસામે અહીંયા પણ ડિબેટમાં લડે, આ મને યોગ્ય લાગતું નથી. આવનાર સમયમાં ગુજરાતની જનતા માટે મજબૂતાઈથી મજબૂત વિકલ્પ બની અને અમે લોકો લડવાના છીએ. ભારતીય જનતા પાર્ટીને આગળ જતી રોકવા માટે પછી અમારા મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, જેલમાં જવાનું એક જ કારણ છે કે અમારું ઈલું ભાજપ સાથે નથી. જે લોકોનું ભાજપ સાથે ઈલું છે, આજે કોંગ્રેસના પ્રદેશના ઘણા બધા નેતાઓ છે જેના ભાજપના મંત્રીઓ સાથે ભાગીદારીમાં ધંધા છે, તો એ લોકો ક્યારેય જેલમાં નથી જવાના. જેલમાં કોણ જવાનું છે? જે ભાજપની અંડરમાં કામ નથી કરતા. ગુજરાતમાં અહીંયા ચૂંટણી, તમે ગુજરાતની વાત કરો છો, એમસીડી ચૂંટણી ગઈ, હજુ સુધી કમિટી ત્યાં બનવા નથી દીધી.
કારોબારી કમિટી બનવા નથી દીધી ભાજપે. અહીંયા સહપ્રભારી તરીકે દુર્ગેશ પાઠક આવ્યા, એના ઘરે સીબીઆઈ રેડ થઈ. જે વેઠ્યું છે આમ આદમી પાર્ટીએ, વેઠવાનું કારણ એક જ છે, ભાજપ સાથે અમને બેસતા નથી આવડ્યું. અમારી લડાઈ, હું છેલ્લી વાત એ કરી દઉં, અમારી લડાઈ ભાજપ સામેની છે, અમારી લડાઈ ભાજપને રોકવા માટેની છે, અમારી લડાઈ લોકતંત્ર બચાવવા, ખેડૂતોના હિત માટેની છે. વિસાવદરમાં મજબૂતાઈથી ભાજપ સામે લડીશું. આશા રાખીએ કે કોંગ્રેસ ભાજપને ફાયદો ન કરાવે. જી હિરેનભાઈ. બેન, એ ક્યારના વાવની વાત કરી રહ્યા છે. હું ડંકાના ચોટ પર આપના માધ્યમથી કહેવા માંગુ છું, વાવનું એ વખતની વિગત ચેક કરી લેજો. ડિક્લેર થયા પછી જ કામગીરી કરી છે. એના એ ઇલેક્શન ડિક્લેર થઈ ગયા પછી નામ ડિક્લેર કર્યું છે. ઇલેક્શન ડિક્લેર થયા પહેલા ગેનીબેનનું નામ નહોતું ડિક્લેર કરવામાં, એટલે એમને ધ્યાન માટે કે ભાઈ જ્યારે ગઠબંધનની વાત આવે, ઇલેક્શન ડિક્લેર થઈ ગયા પછી ચર્ચા વિચારણા પછી તમારી વાત કરો. રિક્વેસ્ટ આપણે એમ ના કરીએ, આપણે એમ ના કરીએ, સમજવા ફેર થાય છે. પહેલા આપણે સ્પષ્ટપણે નહીં, ફરીથી સમજવા ફેર થાય છે. મારી વાત એટલી છે, ઉમેદવાર જાહેર કર્યો ત્યારે અમને પૂછ્યું તું, વાત એટલી છે, ચૂંટણી ભૂલી જાઓ, ઉમેદવાર જાહેર કર્યો ત્યારે ગઠબંધન અમારી સાથે આવ્યું, અમને પૂછ્યું તું. રિદ્ધિબેન ફરીથી એક મિનિટ રાજુભાઈ. ઇલેક્શન, વાવનું ઇલેક્શન ડિક્લેર થયા પછી, વાવનું ઇલેક્શન ડિક્લેર થયા પછી ગુલાબસિંહ અને જે પણ વાત હતી એના પછી કોંગ્રેસ પક્ષે સ્પષ્ટપણે ગેનીબેનનું નામ ડિક્લેર થયું ને એ વખતે આમ આદમી પાર્ટીના લોકો પણ એમાં જોડાયા હતા. એટલે વાત એ છે કે ગેનીબેનની વાત જ નથી, અહીંયા બાય ઇલેક્શન એની વાત છે. રીતિબેન, હિરેનભાઈ, ગેનીબેન તો સાંસદ છે. ગેનીબેન, આપણે ગુલાબસિંહની વાત કરીએ. ગુલાબસિંહનું નામ જે છે એ નામ એ પછી ડિક્લેર થયું હતું, એ મારી ભૂલ છે. એ ગુલાબસિંહનું નામ એ ઇલેક્શન ડિક્લેર થયા પછી કીધું. અમે નતું કીધું કે ભાઈ ગુલાબસિંહ ડિક્લેર થઈ ગયા, ઇલેક્શન નથી આવશે, કરશે, એ રીતે નથી થયું બેન. બીજી વાત એમને રાહુલ ગાંધી વિશે કરી કે રાહુલ ગાંધી કહે રહ્યા છે કે કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે મળેલા. સાહેબ, લોકશાહીમાં આ હિંમત હોવી જોઈએ કે અમે સ્પષ્ટપણે અમારા ઘરમાં જે તકલીફ ચાલી રહી છે અમે સ્વીકારીએ, જાહેર પ્લેટફોર્મ પર સ્વીકારીએ. અને આ હિંમત એ સત્યને પૂજનાર વ્યક્તિ એ ગાંધી સરદારની કોંગ્રેસમાં જ છે કે જે જાહેર પ્લેટફોર્મ એમ કહે છે કે જે તકલીફ અમારા સંગઠનમાં છે એને અમે દૂર કરવા માંગીએ છીએ. જે અમારામાં જે ભારતીય જનતા પાર્ટી મેં કે આમની પાર્ટીમાં જે હોય કે ભાઈ અમે બધું સારું છે એવી વાત નથી. અમે સ્પષ્ટપણે હજુ પણ કહી રહ્યા છીએ કે રાહુલજીએ જે વાત નોંધી છે એમાં અમે એક પ્રકારને જે પણ લોકો વિચારધારા સાથે કોમ્પ્રોમાઇઝ કરતા હોય એ લોકોને હાંકી કાઢવા માટે અમે કટિબદ્ધ છીએ. પણ જે વખતે અત્યારે ગઠબંધનની વાત કરવામાં આવે છે, હું ફરીથી કહું છું, ઇલેક્શન ડિક્લેર થયા પછી તમે કર્યું હોત તો સ્પષ્ટપણે થયા, પણ તમે ઇલેક્શન પહેલા જ તમે જે પ્રમાણે કુદાકા મારી રહ્યા છો એ પ્રમાણે રાજનીતિમાં ન હોય. અચ્છા, રાજનીતિ જે વિપક્ષમાં 35 વર્ષથી બેઠેલી કોંગ્રેસ, જેના અડધા લોકો ભાજપ સાથે જોડાયેલા, એ અમને રાજનીતિ શીખવશે. અમારે કોઈ પાસેથી શીખવાનું નથી. ભાજપ સામે લડવા અમે સક્ષમ છીએ હિરેનભાઈ, અને અમે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી સામે લડી લેશું. હું પાર્ટીમાં નવો છું, યુવાન છું, નાની ઉંમર છે, નાની પાર્ટીમાં આવું છું. સોપારી જેવડી હિરેનભાઈ સોપારી જેવડી પાર્ટીમાંથી હું આવું છું. એક ખૂબ નાનો એવો પ્રવક્તા છું. તમારી જેમ ખૂબ જૂની પાર્ટી હોય, મોટા મોટા નેતાઓ, લીલનના કપડા, આ નથી અમારી પાસે. પણ અમે દાવા સાથે કહીએ છીએ, વિસાવદરમાં હું ફેર્યો છું, 15,000 કરતા વધારે મત કોંગ્રેસને નહીં મળે. લખવું એટલે લખી રાખજો. બીજી વાત કે વિસાવદરમાં ઉમેદવાર જાહેર થયો તો જે રાહુલજીએ વાત કરી, ભાજપને ફાયદો કરાવવા અમુક લોકો કામ કરે છે. આ નિર્ણય એને લઈને તો લેવામાં નથી આવ્યો ને. કદાચ રાહુલજીનું નિવેદન અહીંયા પણ સાચું પડે છે, આવું તો નથી ને. હિરેનભાઈ, સમજવા જેવું છે કે અમારી તમારી લડાઈ નથી. ડિબેટમાં અમારે તમારી લડાઈ જ ન હોવી જોઈએ. લડાઈ ભારતીય જનતા પાર્ટી સામેની છે. આક્ષેપ કરવા જશું ને તો કોલસા કૌભાંડથી લઈને ઘણું બધું નીકળશે, આકાશથી લઈને પાતાળ સુધીના છે. પણ આક્ષેપમાં ક્યાંય પ્રૂવ નથી થયું. અમારા મંત્રીઓ સંત્રીઓ ભાજપ સામે લડીએ છીએ, જેલમાં ગયા હશે, અમે ના નથી પાડતા. ભાજપ સામે લડીએ એટલે ક્યાંય સાબિત નથી થયું. સાબિત ઘણા બધા પૂર્વ મંત્રીઓ હતા જેની પાસે સાબિત થયું છે, એટલે એ વિષયમાં નથી પડવું. અમારી લડાઈ ભાજપ સામેની છે. તમારે પણ જો એમાં વિસાવદરમાં લડવું હોય તો મજબૂતાઈથી ઉતરી પડો. ત્રિપાખીઓ જંગ થશે, વિસાવદરની જનતા નક્કી કરશે કોને ચૂંટીને મોકલવા વિધાનસભામાં. ઇલેક્શન થાય ડિક્લેર તો કરીએ ને. બે તમે અત્યારે હું સ્પષ્ટપણે હજુ પણ કહું છું, ઇલેક્શન સરકાર ભારતીય જનતા પાર્ટીને તમે હજુ ઓળખતા નથી. 30 વર્ષથી અમે આની સાથે કામ બેઠા જ નથી તો કેમ ઓળખીએ ભાઈ? એને જોઈ છે, કામગીરી કરતા જોઈ છે. અમે પણ આંદોલનમાંથી નીકળીને આ પાર્ટી આખા દેશને આઝાદ કર્યા પછી અમે આખું આ ઇલેક્શન અને તમામ વસ્તુ અમે જોઈ છે. ભારતને બનતા બી જોયું છે ને આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહ સરકાર કેવી રીતે બંધારણને તોડી છે એ પણ અમે જોયું છે. એટલે સ્પષ્ટ આપને કહેવા માંગુ છું, એ ઇલેક્શન ડિક્લેર કરવાની દાનત પણ નહીં હોય એ પ્રકારની કામગીરી છે.
તમે અત્યારથી એમાં કામગીરી કરી રહ્યા છો, તમને મુબારક છે, પણ એના કારણે તમારા કારણે આ ગઠબંધનની જે વસ્તુ છે એ ગઠબંધનને પવિત્ર ગઠબંધન તૂટ્યું છે એ તમારી ઉતાવળના કારણે તૂટ્યું છે. એટલે એ ગુજરાતની જનતા બી જોઈ રહી છે અને તમે પણ એ સમજવાનું રહ્યું કે આ ઉતાવળ તમારી એ ભારતીય જનતા પાર્ટીને મદદરૂપ થઈ રહી છે. ભૂતકાળમાં આપણી ગઠબંધનના કારણે આપણે જીત્યા છીએ. ભૂતકાળમાં આપણે જીત્યા છીએ. તમારી ઉતાવળ ન કરી હોત તેવું બની શકત કે આ ઉમેદવાર તમારો જ ઉમેદવાર હોત અને કોંગ્રેસ એને સંપૂર્ણ ટેકો આપતા હોત, આદરણીય શક્તિસિંહ ગોયલજી હોત, તમે એવું કે હું સાથે રહીને આપણે કેમ્પેન કર્યું હોત. પણ આટલી ઉતાવળ એ રાજકીય અપરિપક્વતા દેખાડીને આજે પવિત્ર ગઠબંધનને એ તોડ્યું છે. એટલે આપણે આગામી દિવસમાં વિસાવદરની ધરતી પર મળીશું, ચોક્કસ મળીશું ને આપણે બંને લડીશું. આપને પણ શુભકામનાઓ. હિરેનભાઈ, રાજુભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને અમે એવી આશા રાખીએ કે હવે ત્રિપંખીયો જંગ, તમે હવે વાત કરી દીધી છે કે ત્રિપંખીયો જંગ થવાનો જ છે, પણ હવે એ જોઈશું કે આમાં કોણ જીતે છે. કદાચ એવી પણ આશા રાખીએ કે ભાજપ ના જીતી જાય, કારણ કે આ બંનેની લડાઈમાં. રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જે રીતે હવે વિસાવદરની અંદર જબરદસ્ત રીતે જંગ જામવા જઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે ગદ્દારી કરવામાં આવી છે, પણ એ જોવાનું છે કે આ બંનેની લડાઈમાં ક્યાંક ભાજપ ના ફાવી જાય, કારણ કે કહેવામાં આવે છે કે ત્રીજો જે પક્ષ હોય છે ફાવવામાં આવે છે. હવે ભાજપ અને કોંગ્રેસ છે ગઠબંધનના કારણે સામસામે લડશે, તો ફાયદો ક્યાંક ભાજપને થવાનો છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.